મહેસાણા મનપાની પ્રથમ કારોબારી સભા હાઈકોર્ટના આદેશ બાદ રાજ પટેલને નોકરીમાં પરત લેવાયા। હાઈકોર્ટ દ્વારા 24.13 લાખ ચૂકવવાના આદેશ સામે કારોબારી ચેરમેન દીપક પટેલની સમજાવટને પગલે રાજ પટેલે 4.13 લાખ જતા કરશે 20 લાખ વળતર લઈને નોકરી જોઈન કરવાની તૈયારી દર્શાવી। પાઇપ કોલમ અને કેબલ કામગીરીમાં 15.55% એબોવ ટેન્ડર સામે કારોબારી સમિતિએ 13% એબોવમાં મંજૂર કર્યું કામ। મનપાના કારોબારી સમિતિએ લાખો બચાવ્યા। 70 સિક્યુરિટી ગાર્ડ ટેન્ડરને પણ અપાઈ બહાલી। હાલમાં 54 સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવશે। 50 વર્ષથી ઉંમરના વ્યક્તિને સિક્યુરિટીમાં નહીં રાખવાની શરત। ये महत्वना मुद्दा था। एक तो सिक्योरिटी गार्ड टेंडर, बीजू वोटर जे આપણે પંપ છે અને સફાઈ કરવા માટેનું આપણે ટેન્ડરને હાથે એક મોટું વોટર હાર્વેસ્ટિંગ ની એક યોજના આપણે અમલમાં લાયા છે। તો આખું આમાં કેટલા રૂપિયા બચાવવામાં આવ્યા છે અને આમાં શું નિર્ણય લેવામાં? આજે મહેસાણા મહાનગરપાલિકા બન્યા પછી અમારી આ બીજી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળેલ છે, જેમાં ટોટલ 6 દરખાસ્તો હતી। એમાં દરખાસ્ત નંબર 1 શ્રી રાજ પટેલ, જેની 2019માં ચીફ ઓફિસર શ્રી જીગર પટેલ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલ, જેમાં નામના હાઈકોર્ટના આદેશ મુજબ એને ફરીથી પુનઃ હાજર કરવાનો ઓર્ડર થયેલ। તે મુજબ 50% સેલેરી આપવી અને 1/6 થી એને હાજર કરવો, આવો નામદાર હાઈકોર્ટનો ઓર્ડર હતો। સ્ટેન્ડિંગ કમિટીએ રાજ પટેલને સ્વૈચ્છિક વિનંતી કરતો 24,13,000 રૂપિયા જે એને લેવાના હાઈકોર્ટનો ઓર્ડર છે, એમાં શ્રી રાજ પટેલે 4,13,000 ઓછા કરી અને 20 લાખ રૂપિયામાં ઇન્સ્ટોલમેન્ટ પ્રમાણે લેવાની તૈયારી જે દર્શાવેલ છે, જેનાથી કોર્પોરેશનને 4,13,000નો ફાયદો થશે। દરખાસ્ત નંબર 2, જેમાં જેમ પોર્ટલ દ્વારા કોર્પોરેશનની અલગ અલગ મિલકતોના રક્ષણ માટે અને એના સુચારુ સંચાલન માટે 5 એજન્સીઓનો જેમ પોર્ટલ ઉપર ટેન્ડર થયેલ। એમાં 5 એજન્સીઓનો સેમ ભાવ મળતો ઓટો લકી ડ્રો થતો વેલકમ એન્ટરપ્રાઇઝ લેન્ડ 1 તરીકે ટેન્ડર લાગેલ, જેનું આજે મ્યુનિસિપલ કમિશનરે અમને ભલામણ કરેલી અને એના અમે ટર્મ્સ એન્ડ કન્ડિશન, જેમાં 50 વર્ષથી નાની ઉંમરના સિક્યુરિટી ગાર્ડ રાખવા, ડ્રેસ રાખવો, વિસર રાખવી, જેડી રાખવી, પ્લાસ્ટિકનો દંડો રાખવો, રાત હોય તો ટોર્ચ રાખવી, તેમજ કોર્પોરેશનને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે તો જે તે જવાબદારી એજન્સીની રહેશે, એમ આ બધા નિયમોની શરતોની પાલન કરી અને અમે એનું ટેન્ડર પાસ કરેલ છે। હાલ અમે 70 મંજૂર કર્યા છે, પરંતુ 54 ઉપર હાલ 54 રાખવાનું પર ડે 3 પ્રમાણે 8 કલાકના 3 એમ 54 રાખવાના થાય છે। 54 સિક્યુરિટી ગાર્ડની જરૂર પડશે? 54 મીન્સ દાડાના 3 16.8 કલાકના 3 એટલે ટોટલ 24 કલાકના 3 થાય, એ પ્રમાણે 8 કલાક। દરખાસ્ત નંબર 3, જેમાં કોલમો, પાઇપો, કેબલ, મોટર, અંડરગ્રાઉન્ડના જે પંપ સપ્લાય કરવાનું કામ હતું મહાકાલી એજન્સીનું, એમાં કમિશનર મેડમે 1% નેગોશિએશન કરીને 14.55 પ્રમાણે કામગીરી સંમતિ બતાવેલી, પરંતુ કમિટીએ એને વધારે નેગોશિએટ કરતો એને 1.5% વધારાનો લેસ કરી અને ટૂંકમાં 13%માં જે 15.55 વાળું હતું એને 13%માં કામ કરવાની તૈયારી દર્શાવેલ છે। ઓલરેડી બિલો ભાવ છે 15%, એબો ભાવ છે 15%। આમાં જે તે ભાવ ભરેલા છે એ વાર્ષિક ટેન્ડર પ્રમાણે છે। હાલ યુદ્ધની પરિસ્થિતિ હોવાના કારણે કોપરના અને બધા ભાવ વધેલા હોવાના કારણે
સ્ટેન્ડિંગ કમિટીએ વધુ ગહન અભ્યાસ કરતો કે અત્યારે હાલ જે ભાવ આવ્યા છે એ મંજૂર કરવાનો હોવાથી અમે 13% લેસ કરી અને મંજૂર કરીએ છીએ.